થોડા દિવસો પહેલા કેટલાક સંગઠનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મદ્રસાઓ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। જો કે આ જ દિશામાં આજે સવારે જમિયત ઉલમાએ હિન્દુ સુરત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મદ્રસાઓ વિરુદ્ધ ખોટા પ્રચારોને રોકવા તથા મદ્રસાઓના સાચા હકીકતો અને યોગદાનને સમાજ સુધી પહોંચાડવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી। આવેદન દ્વારા અવગત કરવામાં આવ્યું હતું કે વર્તમાન સમયમાં મદ્રેસાઓ વિશે એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે જ્યાં કટ્ટરવાદ અને આતંકવાદની તાલીમ આપવામાં આવે છે અને આરોપ સંપૂર્ણપણે મિથ્યા અને નિરાધાર છે। વાસ્તવિકતા મુજબ મદ્રેસાઓમાંથી શિક્ષિત થયેલા વિદ્વાનોએ દેશની આઝાદી માટે સર્વદા અગ્રણી ભૂમિકા નિભાવી છે। દારુલ ઉલૂમ દેવબંધ તો ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે જ સ્થાપિત થયું હતું। અન્ય મદ્રસાઓની તેની સીધી અસર અથવા તો પરોક્ષ શાખાઓ છે। હજારો ઉલમાઓએ દેશ માટે પોતાનું જીવન, સંપત્તિ અને બલિદાન આપ્યું છે। આથી જ મદરસાઓને દેશ પ્રેમ અને બલિદાનની શાળા તરીકે ઓળખવામાં આવે છે। ઉત્તરાખંડ સરકારે તાજેતરમાં 30 મદ્રેસાઓ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો કારણ કે કોર્ટમાં સાબિત થયું કે મદ્રેસાઓ પર લગાવવામાં આવેલા બધા આરોપો ખોટા હતા। આ ઘટના સાબિત કરે છે કે મદ્રેસાઓ વિરુદ્ધ ચલાવવામાં આવતા પ્રચારનો હકીકત સાથે કોઈ જ સંબંધ નથી। ભારતના સંવિધાનની કલમ 25, 26, 29 અને 30 હેઠળ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાનું, ધાર્મિક શિક્ષણ આપવાનું અને પોતાની શૈક્ષણિક સંસ્થા ચલાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે। મદ્રેસાઓ આ જ અધિકાર હેઠળ શિક્ષણ આપે છે। અહીં માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં પરંતુ નૈતિકતા, સત્ય, ઈમાનદારી અને દેશ પ્રેમની શિક્ષા પણ આપવામાં આવે છે। મદ્રેસાઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા લેતા નથી, તેઓ સમાજના સહકાર અને દાનથી ચાલે છે। તેથી મદ્રેસાઓ દેશની આર્થિક વ્યવસ્થા પણ ભારણ નથી। આ સાથે જ દરેક દેશવાસીઓને એવો આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ આવીને મદ્રેસાઓનું નિરીક્ષણ કરી શકે છે। વગેરે વાસ્તવિકતાઓ રજૂ કરી મદ્રેસાઓ વિરુદ્ધ થઈ રહેલા ખોટા પ્રચારોને રોકવા માટે કલેક્ટરને વિનંતી કરવામાં આવી હતી। આ પ્રસંગે મૌલાના કારી રશીદ અહેમદ, મુફ્તી ઇમરાન ઇસ્માઇલ તેમજ જમિયતના અન્ય હોદ્દેદારો, कांग्रेसना पूर्व कॉर्पोरेटर તેમજ समाजना लोग मोटी संख्या में हाजिर रहा था। थोड़े दिन पहले हमारे नॉन मुस्लिम भाइयों ने आवेदन पत्र दिया था कि मदरसे में धार्मिक शिक्षण बंद कर दिया जाए, ये देश के लिए अच्छा नहीं है। तो वो जो गलत फहमी है उसको दूर करने के लिए, मदरसे तारुफ कराने के लिए ऐसे लोगों की बातों को तवज्जो न दी जाए, मदरसे को और प्रोत्साहन दिया जाए। हम अपने पैसे से, अपने उम्मत के प्रजा के पैसे से चलाते हैं। गुजरात के मदरसे भारतीय पे कोई चंदा के कोई उनकी कोई पैसे लेते नहीं है, तो लिहाजा मदरसे में आपको कोई ऑब्जेक्शन नहीं होना चाहिए, बल्कि मदरसे को आपको बढ़ावा देना चाहिए। इसलिए वो जो बात थी उस पर कोई तवज्जो न दी जाए, इससे हम हाजिर हुए हैं। मदरसे में धर्म के विरुद्ध सिखाया जाता है, ऐसा भी बताया गया। हाँ, धर्म के विरुद्ध बिल्कुल सिखाया नहीं जाता है। ये सब बातें हैं, हवाई बातें हैं, पायाहीन बातें हैं, जिसकी कोई बुनियाद नहीं, प्रोपेगेंडा है। ये बहुत पहले से चला आ रहा है। हमारे मदरसे दरवाजे 24 कला खुले, 2 पढ़ाई होती है 7 से 11 और 2:30 से 4, 4:30। 2 पढ़ाई में एनी टाइम कोई भी किसी भी भेष में आओ, मुसलमान के भेष में आ जाओ, हमको सबक में बैठना है, आप बैठिए, अचानक आइए, आपको कोई ऐसी चीज मिलेगी नहीं। चेकिंग कीजिए, कैमरे लगे हुए हैं, आप निरीक्षण कीजिए, आपको कोई ऐसी बात मिलेगी नहीं, सब प्रोपेगेंडा है। हाई कोर्ट ने चुका दिया तो मदरसे चालू करो, ये सब प्रोपेगेंडा है, अभी भी चल रहा है। योगी सरकार को आज कल फटकार हुई हाई कोर्ट में कि मदरसे क्यों बंद कर दिए, किसको पूछ के बंद कर दिए। ये सब बीजेपी की सरकार जो नीति है, ये इसको बदलना पड़ेगा, तब जाके जो हमारे भागवत की बात है, एकता की बात पैदा होगी। पहले सब चीज बंद करनी पड़ेगी। मोहम्मद आरिफ अंसारी नाम છે મારું, હું એડવોકેટ છું, ગુજરાત હાઈકોર્ટ અને સુરત ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। ઇંગ્લેન્ડથી લો કરીને આવ્યો છું, જ્યાંથી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ નહેરુજી બરિષ્ઠ થઈને આવ્યા હતા, ત્યાંથી હું લો ભણીને આવેલો છું। કેટલી કુરબાની જોઈએ, જેટલી કુરબાની દેશને જોઈએ તેટલી કુરબાની મુસલમાન આપવા માટે તૈયાર છે અને કુરબાનીઓ આપી આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે। હજારો લાખો મુસલમાનોએ પોતાની જિંદગી પોતાની દાવ પર લગાવી દીધી અને આ દેશને આઝાદ કરાવ્યો છે। એન્ડ વી આર ટુડે ફાઇટિંગ ફોર અવર કન્ટ્રી, વી આર ગોઈંગ ટુ સેક્રિફાઈસ અવર લાઈફ। અમે અમારી લાઈફની કુરબાની દેવા માટે તૈયાર છે હજુ પણ। ધર્મ વિરુદ્ધ મદરસાઓમાં શીખવાડવામાં આવે છે, શું કહેશો આ બાબતે? યુ આર મોસ્ટ વેલકમ ટુ માય મદરસા, એની મદરસા, યુ નેમ ઇટ, ઇટ્સ યોર ટાઈમ, તમારો ટાઈમ। તમે મારા મિત્ર છો, તમે મારા ભાઈ છો, કોઈ પણ તંઝીમ દેશની અમારા મદરસામાં આવવા માંગે છે। અમારા ઇમામ સાહેબ, અમારા મોહતમીમ સાહેબ અહીંયા ઉભા છે। જે મદરસામાં તમે જ્યારે ઈચ્છો છો આવવા માટે, યુ આર મોસ્ટ વેલકમ। તમને અમે નાસ્તો કરાવીશું, તમે બતાવીશું અમે ત્યાં શું તાલીમ આપી રહ્યા છે।
અત્યારે શું રજૂઆત કરવા માટે શા માટે આવું આ જ બતાવવું છે અમારે કે અમે લોકો જે દેશ માટે કુરબાની આપી છે, અમારા ઉલમાએ, અમારા બુઝુર્ગોએ, અમારા વડીલોએ, અમારા જવાનોએ, અમારી મા બહેનોએ ગાંધીજી સાથે અને સરદાર વલ્લભભાઈ પટેલ, નેહરુજી સાથે મળીને ખભાથી ખભા. મૌલાના અબુલ કલામ આઝાદ કોણ હતા? ભારતના પ્રથમ શિક્ષા મંત્રી કોણ હતા? હી વોઝ અ એલ્યુમની ઓફ મદરસા. એ મદરસાથી બનેલા હતા, પ્રથમ શિક્ષા મંત્રી હતા. અને પછી આજે આપણે કહીએ છીએ કે બોલે મદરસાઓ બંધ કરો, તો કેમ બંધ કરીએ? આ અમારો અધિકાર છે આર્ટિકલ 25, 26 અને 29 ની અંદર, અને વી આર યુઝિંગ અવર ફંડામેન્ટલ રાઇટ્સ ઓનલી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.